જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 2 તારીખ, નવો મહિનો ચાલુ થઈ ગયો છે, ઓગસ્ટ 2 તારીખને શુક્રવાર। તો ફ્રેશ થઈ ગયા છીએ આપણે અને મળ્યાથી વિડીયો બનાવવા। તો જોજો આપણો આખો વિડીયો અને પાછા લાસ્ટમાં કહેજો કેવો લાગ્યો। તો આપણે ચાલુ કરીએ આપણું આગળનું કામ। આપણે માતાજીને અગરબત્તી કરી નાખી છે ને આજે છે 2 તારીખને શુક્રવાર। તો ચાલુ કરીએ આપણું કામ। વરસાદ ચાલુ છે હવાનો, ધીમે 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 ટપ 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 ટપ, એટલે ગ્રાઉન્ડે નથી ગયા। તો આજે આપણે કરવાના છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો। કઈ બુકમાં લેતા? ધોરણ 10ની બુકમાંથી। એની પહેલાં આપણે બતાવ્યું છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, પછી બતાવ્યું એની પહેલાં બતાવ્યું છે સાહિત્યિક વારસો। તો હવે કરવાનો છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, અને એની પછી એક હજી ટોપિક છે આપણા વારસાનું જતન। એ પતાવું એટલે આ બુકમાં વારસાનું જેટલું કવર થાય છે એ બધું પૂરું, આપણા વારસાનું જતન। તો આપણે ચાલુ કરી દઈએ, જલ્દી પૂરું કરી દઈએ, પછી ક્લાસમાં જવાનું છે। તો આપણે પહેલાં પૂરું કરીએ। આપણે ક્લાસમાં જવું છે, પણ જો કેમ જવું, આમાંય પાછું સાયકલ લઈને બંધ થઈ જા બાપ, બંધ થઈ જા, 15 મિનિટ ભૂગી જાઉં, પછી પીડા કરો ધબધબાટ। મિત્રો ક્લાસમાં જવાની થોડીક વાર હોય ને ત્યારે જ વાલાજી મંડાય, સાઈડને એમ થાય કે આરાને આવવું નહીં હોય ને, આગળ 10 મિનિટની વાર છે ને એટલે બેન થઈ જાય, આપણે એકેય બધું ન રહીએ। મિત્રો વરસાદ રહી ગયો છે ટાઈમ ટુ ટાઈમ, એટલે વાંધો નહીં। આપણે નીકળી ગયા છીએ ક્લાસમાં આપણી હોન્ડા લઈને। આપણે ક્લાસમાં પૂરી ગયા છીએ, વરસાદ હારો પડી ગયો આ બાજુ। તો મિત્રો ક્લાસમાંથી નીકળી ગયા છીએ આપણે, વરસાદ રહી ગયો છે, આવ્યો જ નથી પછી। તો જઈએ ક્લાસમાં, અરે સોરી હોસ્ટેલે જમી લઈએ। મિત્રો આવી ગયા છે આપણા ક્લાસેલી હોસ્ટેલમાં, જે આપણી ટેસ્ટ ચેક કરીને આવી ગઈ છે। તમને હું દેખાડું મારી ટેસ્ટ નિબંધ જે હતો એ છે, એની ટેસ્ટ આપણે આપી હતી, એ ચેક થઈને આવી છે, એ દેખાડું તમને। રૂકો તો ઇન્ટરનેટ ઉપર હતી, પહેલાં તો સાહેબે કીધું ચેક બુક કરો છો, ચેક ના કરતા, સ્પેલિંગ મિસ્ટેક કરો છો। જેનું કે સાહેબ ઇંગ્લિશ છે, એકાદો અક્ષર રહી જાય સ્પેલિંગમાં, ઉતાવળમાં લખવા જઈએ એમાં, તો એવી નોર્મલ ભૂલ હતી એવું સાહેબે કીધું। એક તો આખો સ્પેલિંગ ખોટો હતો, એવો આ એડવર્ટાઇઝમેન્ટમાં આપણે શું લખ્યું છે ન આવડે એટલે ગમે એમ ઠોકી દીધું છે, એ વાંધો નહીં। સારું હાલો જમી આવીએ, પહેલાં જમીન પછી થોડી વાર સૂઈ જાય ને પછી વાંચવા મળી। તો મિત્રો 3 વાગ્યા છે, આપણે ઉઠી ગયા છીએ ઉતાતા, ને આપણે ભારતનો વારસો પૂરો કર્યો, તો ગુજરાતનો વારસો ચાલુ કરવાનો છે। તો એમાં આપણે ગુજરાતના વારસામાં પહેલાં છે ગુજરાતના સંગ્રહ સ્થાનો અને પુસ્તકાલય પ્રવૃત્તિ। તો એ અહીંયા આપેલું છે લાસ્ટમાં, ગુજરાતના સંગ્રહાલયો, મ્યુઝિયમો અને ગુજરાતની પુસ્તકાલય પ્રવૃત્તિ 40 ને 41। તો આપણે ચાલુ કરી દઈએ એ પેજ વાંચવાનું।
તો આ છે ગુજરાતના સંગ્રહાલયો અને મ્યુઝિયમો, સંગ્રહ સ્થાનો, જેમાં બધા મ્યુઝિયમ આવી જાય, મતલબ સંગ્રહ સ્થાનો એ બધું મ્યુઝિયમ. તો આના માટે આપણે નોટ નથી બનાવવાની, આપણી માટે એક નોટ એક મિત્રએ મોકલી છે. તમારે કોઈ જોતી હોય તો કહેજો, હું તમને મોકલી દઈશ. તો આપણે આમાં ટીક માર્ક કરતા જઈશું, રિવિઝન પછી સહેલું રહે એટલા માટે. તો આપણે વાંચવાનું ચાલુ કરી દઈએ. મિત્રો આપણે એક હાઇલાઇટરની જરૂર છે, તો આપણે એક હાઇલાઇટર લેતા આવીએ. આપણી પાસે હાઇલાઇટર નથી, ક્યાંક ગુમ થઈ ગયું છે, તો આપણે એક હાઇલાઇટર લેતા આવીએ પહેલાં, પછી વાંચવા મળીએ. નજીકમાં જ છે, તો આપણે સાયકલ લઈને જઈ હવાઈ પુરાવતા આવીએ. આવી ગયા છીએ હાઇલાઇટર લઈને, તો આપણે આપણું કામ ચાલુ કરીએ. હવે મિત્રો વાગી ગયા છે 5 અને આપણે પૂગ્યા છીએ કલા અને પુરાતત્વને લગતા મ્યુઝિયમે. તો 5 વાગી ગયા છે, તો એ ઘડીક કલ્ચરને સાઈડમાં રાખીએ. બહુ ઊંચાઈ નહીં ને પાછો કંટાળો આવે એકનું એક, ઘડીક એક બીજું વાંચી લઈએ એટલે ટાઈમ આપણો પૂરો થઈ જાય. મેથમાં મિશ્રણ ચેપ્ટરથી બાકી છે રિવિઝન મારવાનું, તો એ ચાલુ કરી દઈએ રિવિઝન મારવાનું. આ રિવિઝન થઈ જાય પછી આપણે જઈએ ગ્રાઉન્ડમાં. મિત્રો વાગી ગયા છે 6 અને આપણે ભાગી ગ્રાઉન્ડ બાજુ. ગ્રાઉન્ડ જઈ આવીએ, 6 વાગી ગયા છે, તો જઈએ ગ્રાઉન્ડ તરફ. તો સારું, આવીને મળીએ પાછા. રનિંગ કરીને આપણે આવી ગયા છીએ, તો હવે નાહી ધોઈને દીવાબત્તી કરીને જમવા જઈએ. નાહીને આપણે માતાજીને અગરબત્તી કરી નાખી છે. વીર વડીલ આવી ગયા છે, તો આપણે નાહી આવી જોઈએ અને અરે જમી આવીએ, નાહી ધોઈએ. એને મજા આવ્યો બ્લોગ, આ તમારા આખા બ્લોગ જોઈ, બાકી કોઈને જ જોયું. તો મિત્રો આપણે જમીન આવી ગયા છીએ અને આપણે બહુ ચાલુ કરી દઈએ આપણું વાંચવાનું. આપણે કરવાનું છે ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિનો વિકાસ. મ્યુઝિયમો અને એવું તો બતાવ્યું આપણે, ગુજરાતના સંગ્રહાલયો અને મ્યુઝિયમો. હવે પુસ્તકાલય પ્રવૃત્તિનો વિકાસ ચાલુ કરીએ. મિત્રો આની સાથે આપણે અહીં આજનું કામ અહીંયા પૂરું કરીએ છીએ, કેમ કે 11 વાગવા આવ્યા છે, 11:10 ચાલુ થઈ ગઈ છે. પોવાની તૈયારી કરીશું તો 11 ઉપર થઈ જશે. તો કેવો લાગ્યો આપણો વ્લોગ? રેડીને? તો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને કહેજો આપણને. તમારે કંઈ કામ હોય તો નીચે મારા ટેલિગ્રામની બાયોમાં લિંક આપું છું, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. અને મારો નંબર આપું છું, કોઈને કામ હોય તો ખાલી મેસેજ કરજો, કોલ ના કરતા મેસેજ કરજો, તમને જવાબ આપી દઈશ. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. આભાર તમારો બધાનો, થેન્ક યુ. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.